એવી મેં YouTube માં હું જોતો હતો ને એટલે તાપી જિલ્લાના ખેડૂત છે દીપકભાઈ પટેલ. હા. એને મને 2-3 કંપનીના નામ આપ્યા. હા. પછી મેં કીધું એમાં 2-3 કંપનીના નામમાં મેં કીધું મારે કઈ ક્યાં વાપરવા એમ ખબર ન પડે મને. મેં કીધું મને ફાઇનલ જ કહી દો કે આ વાપરવા એમ. બરાબર. ઓગણી વાપરું, 1261 વાપરું, એટલે 2 ખાતર વાપર્યા ને એટલે ઓગળવામાં મને ખબર પડી ગઈ. પરબાર ઓગળી જતું ને એટલે મેં કીધું આમાં કઈ ખારું હશે તો ખરું. એટલે એ ખાતર વાપર્યા એટલે મને ખબર પડી ગઈ કે આ ખાતરમાં ટેકનોલોજી કઈ ખારી છે. બરાબર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌનું આ YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને જે કઈ નવી માહિતી છે, નવા ખેડૂતોના અનુભવ છે એ અમે તમારા સુધી સમયસર પહોંચાડી શકીએ. તો મિત્રો આપણે દરેક વિડીયોની અંદર એવી વાત કરતા હોઈએ છીએ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. પણ આ બાબત અત્યારની જે ખેતી છે એના માટે સમજવી ખૂબ જ જરૂરી છે. મિત્રો તમે સારામાં સારી કંપનીના બિયારણ ઉપયોગ કરો છો, સારામાં સારી કંપનીની દવાનો ઉપયોગ કરો છો, માત્ર ને માત્ર થોડીક માહિતીના અભાવને લીધે તમે જે ખાતર વાપરવામાં જે થોડુંક આગળ પાછળ થઈ જાય છે એને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળે છે. ટેટી, તરબૂચ, પછી ટમેટા છે, મરચા છે, કેળા છે, આમાં બધા જ પાકની અંદર ખાસ ખાતર વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો ICL છે એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપની છે એ માત્ર ને માત્ર ખાતર વ્યવસ્થાપન ઉપર જ ધ્યાન આપે છે. તો મિત્રો આજે ટેટીના પ્લોટ ઉપર તમને લઈને આવ્યો છું કે જ્યાં એક આપણા યુવા પ્રગતિશીલ ખેડૂત છે કૌશિકભાઈ ગોપાલભાઈ સિદ્ધપરા, ગામ કાથરોટા, તાલુકો અને જિલ્લો જુનાગઢ. તો મિત્રો આજે આપણે કૌશિકભાઈ સાથે ICL ની ટ્રીટમેન્ટનો જે કઈ અનુભવ રહ્યો એની થોડીક વાત કરવાની છે. તો કૌશિકભાઈ તમે ટેટીનું વાવેતર કેટલા સમય થયા કરો? 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. કેવું રહ્યું ઉત્પાદન? ગયા વર્ષે મેં બીજી ઘણી કંપનીના ખાતર વાપર્યા હતા. હા. પણ એના કરતા આજ વખતે મેં ICL ના વાપર્યા ને એમાં મને રિઝલ્ટ સુપર દેખાણું. હા. બરાબર. અને ફ્રૂટની સાઈઝ હાઈ ક્લાસ થઈ એક સરખી. હા. અને એક હાઈ ક્લાસ પાકી ગયા. હા. અને બધાય ગ્રેડ મેં એના વારાફરતી શેડ્યુલ પ્રમાણે વાપર્યા. શેડ્યુલ પ્રમાણે. અને ખાસ અગત્યની વાત એ છે કે ગયા વર્ષે વાપર્યા હતા કે આ વર્ષે જ વાપર્યા? આ વર્ષે જ વાપર્યા મેં. તો ICL ના ગ્રેડ ના રિઝલ્ટ સારા છે. હા. એવી તમને માહિતી ક્યાંથી મળી હતી? એવી મેં YouTube માં હું જોતો હતો ને એટલે તાપી જિલ્લાના ખેડૂત છે દીપકભાઈ પટેલ. હા. એને મને 2-3 કંપનીના નામ આપ્યા. હા. પછી મેં કીધું એમાં 2-3 કંપનીના નામમાં મેં કીધું મારે કઈ ક્યાં વાપરવા એમ ખબર ન પડે મને. મેં કીધું મને ફાઇનલ જ કહી દો કે આ વાપરવા એમ. બરાબર છે. એટલે એને મને એવું કીધું તો ICL ના વાપરો. ઈ પોતે ICL ના વાપરતા? હા, ICL ને 35 એકરમાં ટેટી વાવેલી. 35 એકરમાં છે. બરાબર છે. અને આ વર્ષે તમે ઉપયોગ કર્યા તો એમાં ક્યાં ખાતરનો ઉપયોગ કરેલો? એમાં 19 વાપરું, 1261 વાપરું, એટલે 2 ખાતર વાપર્યા ને એટલે ઓગળવામાં મને ખબર પડી ગઈ. પરબાર ઓગળી જતું ને એટલે મેં કીધું આમાં કઈ ખારું હશે તો ખરું. હા. એટલે ઈ ખાતર વાપર્યા એટલે મને ખબર પડી ગઈ કે આ ખાતરમાં ટેકનોલોજી કઈ ખારી છે. બરાબર છે. ICL કંપનીનું ખાતર છે ને એ પાણી હોતું મેન્ટેન કરે. પાણી એટલે મેં પછી બધા ખાતર ઈ જ વાપરવા માંડ્યો. ભલે થોડુંક બીજી કંપની કરતા થોડુંક મોંઘું પડે પણ રિઝલ્ટ એક નંબર આવે. એમાં કઈ ઘટે નહીં. હા. અને ભાઈએ વાત કરી કે થોડોક ફેર પડ્યો તો આપણે મિત્રો દરેક વિડીયોમાં એવી વાત કરીએ છીએ કે ICL ના જે કઈ ખાતર આવે છે વોટર સોલ્યુબલ ખાતર એ બધા જ લો pH ટેકનોલોજી વાળા છે. તો એનું જે કઈ રિઝલ્ટ છે એમને ICL ના જે કઈ અમારું શેડ્યુલ હતું 19 1261 1340 13 હતું, કેલ્શિયમ નાઇટ્રેટ હતું, પછી અત્યારે 12 6 22 અને પોટેશિયમ પ્લસ ના રાઉન્ડ ચાલુ છે. તો આ વર્ષ કેવું રહ્યું ટેટીમાં તમારા માટે? આ વર્ષે છે ને મેં એમાં એના સ્પ્રે હોતો ને એનો ફ્રૂટ આવે ને ફ્રૂટ નો સ્પ્રે માર્યો. હા. પછી 1261 પછી 052 34 વાપરું, 1340 13 વાપરું. બરાબર. બધાના રિઝલ્ટ મને છે ને આમ પરબાર નજરે દેખાણા. ફ્રૂટ ની સાઈઝ જો તમે એક સરખી થઈ ગઈ ને ફ્રૂટ ની સંખ્યા પેલાથી મેં વાપરું હતું ને ફ્રૂટ ની સંખ્યા વધુ વધારે છે.
ગયા વર્ષ કરતા ઉત્પાદન વધારે દે છે. અત્યારે આમાંથી પ્લોટમાં કટિંગ ચાલુ છે, કેટલું હા. લઈ લીધું છે? 12 ટન મેં ઉતાર નાખી 5 વેચી વીઘામાં. દીધી. હા. અને બીજી કેટલી નીકળવાની આશા છે? હજી મારી આશા છે 12-13 ટન નીકળવાની, પણ બીજા બધા એમ કે છે કે આ 30 ટન થાય, પણ આપણે 12-13 ટન નીકળે એટલે 25 ટન થાય. એટલે વીઘે 5 ટન હા, થાય. વીઘે 16 5 ગુઠાનો જ વીઘો છે. હા હા બરાબર છે. અને અહીંયા ખેડૂત કે વેપારી આવતા હશે ને? હા. શું કીએ પ્લોટ જોઈ? વેપારી આવતા ને, વેપારી મારી ટેટી બજારમાં મળે છે ને યાર્ડમાં, હા. એના કરતા મને 5 રૂપિયા ઊંચો ભાવ આપે. બરાબર છે. અને ટેટી અહીંયા જ રિટેલ જ 40 રૂપિયામાં 35-40 માં વેચાઈ જાય. વેચાઈ જાય છે. બરાબર છે. તો ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ. તો મિત્રો, તમે પણ કૌશિકભાઈની જેમ ICL ની ટ્રીટમેન્ટ કરી અને તમારા પાકને સફળ બનાવી શકો છો. મિત્રો, કોઈ પણ પાક માટેનું ICL નું અવસ્થા પ્રમાણેનું જે કંઈ અમારું શેડ્યુલ છે એ તમારે જોઈતું હોય તો તમે અમારા નીચે આપેલા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અસ્તુ. તો મિત્રો, કૌશિકભાઈએ જે વાત કરી એ પ્રમાણે તમે ફ્રૂટની સાઈઝ, એની સંખ્યા, એની ક્વોલિટી, એનો કલર જોઈ શકો છો. એક વેલાની અંદર એવરેજ કેટલા ફ્રૂટ હશે કૌશિકભાઈ? 9-10 9-10. 9-10. અને એક જ હરખી ક્વોલિટી છે. હા, ખાતર છે ને ઈ હારો આમાં ભાગ ભજવે. 9-10 ફ્રૂટ લાગે ને, એટલે એક હરખા થવાના એ બહુ અશક્ય છે, પણ આજ વખતે થયા. આજ વખતે થઈ ગયા એમ? હા હા. બરાબર છે. આખા ખેતરમાં આ જ રીતે છે? હા હા. કોઈ પણ જગ્યાએ જો આ બાજુ. હા. તો ફૂલ પાક અવસ્થા છે અત્યારે. હાર્વેસ્ટિંગ થઈ ગયું છે 1-2 વખત. 2 વાર થઈ ગયું છે. હા.